નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીની જમીનો પચાવી પાડનાર બિન આદિવાસીઓ સામે કાર્યવાહી કરો, ચેતર વસાવવાનો સીએમને પત્ર। કલેક્ટરો અને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસીઓ સાથે મળી 73AA જમીનો ટ્રાન્સફર એને અને ભાડા પેટે કરી કોમર્શિયલ બાંધકામો કર્યા। તપાસ કરાઈ તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા અન્ય વિસ્તારોના કલેક્ટરોના પણ જમીન કૌભાંડો બહાર આવશે। મુખ્યમંત્રીને રાજ્યપાલ તપાસ કરાવી મૂળ માલિકોને જમીનો સુપ્રત કરે રાજપીપળામાં પત્રકાર પરિષદ। ભરૂચમાં હવે જામશે ચોમાસું, આગામી 5 દિવસમાં મેઘગર્જના સાથે મેઘોની આગાહી। શુક્રવારે મધરાતે ભરૂચ અને શનિવારે ઇલાઓમાં વરસ્યું ઝાપટું। અત્યાર સુધી નેત્રંગમાં 37 મિલીમીટર, વાલિયામાં 9 મિલીમીટર, વાગરામાં 7 મિલીમીટર, જંબુસરમાં 4 અને અંકલેશ્વર આમોદમાં 2 મિલીમીટર વરસાદ। આપના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓએ પચાવી લીધી હોય તેમાં તપાસ કરવા મુખ્યમંત્રીને રાજ્યપાલને પત્ર લખી રજૂઆત કરી છે। રાજપીપળામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પત્રકાર પરિષદ યોજી હતી। ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના શેડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને PESA એક્ટને નેવે મુકાયો છે। જિલ્લાના કલેક્ટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AA જમીનો ટ્રાન્સફર એને અને ભાડા પેટે કરીને આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે, જેની તપાસ કરાય તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા આ વિસ્તારોના કલેક્ટરોના પણ જમીન કૌભાંડોનો બહાર આવશે તેવા આક્ષેપ પણ કરાયા છે। હાલ દાહોદ જિલ્લામાં 73AA જમીન ટ્રાન્સફર કરાવવા કૌભાંડ બહાર આવેલ છે। તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડિયા, ભરૂચના ઝઘડિયા, સુરતના માંડવી, માંગરોળ, નવસારીના ચીખલી, ખેરગામ, ડુવાડા, વલસાડના ટોકવાડા, પારડી જેવા તાલુકાઓની 73AA જમીન બિન આદિવાસીઓએ પચાવી પાડી। આ જમીનો ઉપર સ્ટોન ક્વોરી અને ક્રશર ચલાવી રહ્યા છે। શહેરી વિસ્તારોમાં પણ 73AA જમીનોનો ગેરકાયદેસર દસ્તાવેજ કરીને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવવામાં આવે છે। શેડ્યુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AA જમીનોમાં કરેલા ટ્રાન્સફર એને અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તપાસ કરાઈ। એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરાય તેવી માંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કરવામાં આવી છે। દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં શેડ્યુલ 5 લાગુ છે, જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે 1981 તહત 73AA જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિન આદિવાસી ખરીદે નહીં શકે। છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય, ભરૂચનું ઝઘડિયા હોય, સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય, તમામ તાલુકાઓમાં આ 73AA જમીનો બિન આદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી, ફોસલાવી, દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે। ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે। ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માંગણી છે। સરકાર આમાં ગંભીરતાથી તપાસ કરશે તો હું માનું છું જે રીતે આયુષ આંક કલેક્ટરશ્રી અને જે રીતે લાંગા કલેક્ટરશ્રીનું જમીન કૌભાંડ બહાર આવ્યું છે એવી જ રીતના આ શેડ્યુલ વિસ્તારમાં 73AA જમીનો જેણે પણ એને કરી છે, ભાડા પેટે દસ્તાવેજો કર્યા છે અને જેણે પણ નામો ટ્રાન્સફર કર્યા છે, તમામ કૌભાંડ બહાર આવશે અને રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવશે એવી અમને લાગી રહ્યું છે। તો આજે અમે માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલશ્રીને આ જ વિનંતી કરી છે કે આમાં નિષ્કર્ષ તપાસ થાય અને તમામ કલેક્ટરથી લઈને તલાટીઓ સુધી જે પણ જવાબદાર અધિકારીઓ છે, જે પણ જવાબદાર બિલ્ડરો છે, જે પણ જવાબદાર એજન્સીઓવાળા છે, એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માંગણી છે। ભરૂચ જિલ્લામાં ચોમાસાની વિધિવત પધરામણીની ઘડીઓ તેજ બનવા સાથે શુક્રવારે મધરાતે ભરૂચ અને શનિવારે ઇલાઓમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું। આકરી ગરમી બાદ હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના મધ્યાંતરે વાદળોની જમાવટ અને આવાગમન શરૂ થઈ ગયું છે। શુક્રવારે મધરાતે ભરૂચ શહેરના વાતાવરણમાં પલટો આવતા તેજ પવનો સાથે હળવું ઝાપટું વરસી માર્ગો ભીંજવી ગયું હતું। આજે શનિવારે હાંસોટના ઇલાવ ગામે પણ ઝાપટું વરસ્યું હતું। તો દિવસભર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને આકરી ગરમી અને ઉકળાટથી રાહત રહી હતી।
જિલ્લામાં આગામી 5 દિવસ મેઘગર્જના સાથે હળવાથી ભારે ઝાપટાની આગાહી હવામાન વિભાગે કરી છે. અત્યાર સુધી નેત્રંગમાં 37 મિલીમીટર, વાલિયામાં 9 મિલીમીટર, વાગરામાં 7 મિલીમીટર, જંબુસરમાં 4 અને અંકલેશ્વર આમોદમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ભરૂચના આદર્શ માર્કેટમાં હેર સલૂનની દુકાનમાં અગાઉ બાકી રૂપિયા મુદ્દે 7 ઇસમોએ સલૂનના માલિક સાથે મારામારી કરી હોવાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભરૂચના જંબુસર બાયપાસ રોડ ઉપર રેહાન નગરમાં રહેતા મોહમ્મદ અસીમ આસિફ અલી અલવી ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ આદર્શ માર્કેટમાં અલવી હેર સલૂન નામની દુકાન ચલાવે છે. ગત તારીખ 24મી મેના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં પોતાના કારીગરો સાથે તેઓ દુકાનમાં હતા. તે વેળા જૂનીવાડી વસંત મિલની ચાલ ભારતી પેટ્રોલ પંપ પાસે રહેતો કરણ ગોહિલ અને રાહુલ ખંડેવાલ સલૂનમાં આવ્યા હતા અને વાળ કાપવાનું કહેતા માલિક મોહમ્મદ અસીમે કરણ ગોહિલે 8 દિવસ પહેલા હેડ મસાજ અને ફેશિયલ કરાવી ગયો હતો, જેના બાકીના રૂપિયા માંગતા કરણ ઉશ્કેરાઈ ગયો હતો અને સ્ટાફને અપશબ્દો અને ગાળાગાળી ઉચ્ચારવા લાગ્યો હતો. જે બાદ કરણે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા તેને ફોન ઉપર અપશબ્દો ઉચ્ચારી તારે મારા માણસો પાસેથી પૈસા નહીં લેવાના અને તમે બહારથી આવીને અહીં કમાઓ છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને 4 તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશું એવી ધમકી આપી હતી. ત્યારબાદ થોડી વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ, પ્રશાંત બાબડિયા, રાહુલ વિદ્રાસ, સંજુ વસાવા સલૂનમાં આવી બેલ્ટ વડે માર માર્યો હતો, જ્યારે વિશાલે છરો બતાવી ધમકી આપી હતી. આ મારામારી અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. संभाल के चले जाना गाँव, समझ गए आज की रात है? कर ले काम, जिसको बुलाना है ना पुलिस को बुलाया, बहुत लटकते इधर समझा. देख अभी तेरी ભરૂચમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વડાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો અને પોતે સસ્પેન્ડેડ હોવાનું ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા પોલીસ મથકના મહિલા પોલીસ કર્મી તરીકે ફરજ બજાવતી પત્નીને જણાવવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો. એટલું જ નહીં, તેના પર જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ખોટી સહી પણ કરી હતી. આ બાબતની જાણ થતાં જ તપાસ કરવામાં આવી હતી અને અંતે સમગ્ર મામલો બહાર આવતા મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ડીવાયએસપી CK પટેલે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે હેડક્વાર્ટર્સમાં કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો પત્ની સાથે ઝઘડો થતાં પત્નીને ડરાવવા માટે ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હોવાનું ધ્યાન પર આવતા તેની અટકાયત કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક શ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે. એને એની પત્ની સાથે ઝઘડો થતાં એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો. આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં IPC 465, 468, 471 મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી દીધેલો. તો એ બાબતે પુરાવાનો નાશ કરવાની કલમ IPC 201 મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો. ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે
અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે. હાંસોદ તાલુકાના સાહોલ ગામની આંગણવાડી કેન્દ્ર અને પ્રાથમિક શાળાના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ અને તેમના પરિવાર દ્વારા હાંસોદ તાલુકાના સાહોલ ગામની શાળામાં તેમજ આંગણવાડી કેન્દ્રના જરૂરિયાતમંદ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિલેશકુમાર ડી સોલંકી, શિક્ષક તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલ, ગામના સરપંચ નવનીત પટેલ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. એની જરૂર ના પડે એટલા સક્ષમ બનજો, પોતે કમાઈ શકો, પોતાનું બધું જીવન નિર્વાહ કરી શકો. એના માટે એટલીસ્ટ તમારે 12મું તો ભણવું જ પડે. એટલે કામ કરવાનું સાઈડ પર છે, મમ્મી પપ્પા ગમે તે કે એ, પણ પહેલા કહેવાનું મારે સ્કૂલે જવાનું છે, મારે ભણવાનું છે, હે ને? એટલે જરૂરી નથી કે ડૉક્ટર એન્જિનિયર બને એ જ આગળ વધી શકે. નોર્મલ ખાલી ગ્રેજ્યુએશન કરશો, કોલેજ જશો એ પણ ઇનફ છે, પણ એજ્યુકેશન બહુ જરૂરી છે. રોજ પહલ હોસ્પિટલ સુરત દ્વારા શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે. જે બદલ હું શાળા વતી શાળાના આચાર્ય શ્રી નિલેશકુમાર ડાયાભાઈ સોલંકી, પહલ હોસ્પિટલના દાતાશ્રી પૂરી પટેલનો આભાર માનું છું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ ગોકુલધામ 4 રસ્તા ખાતે ગદા સર્કલનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારની સુંદરતામાં વધુ એક મોર પીછું ઉમેરાયું છે. અંકલેશ્વરના ગોકુલધામ 4 રસ્તા નજીક ગદા સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાર્ડન સર્વિસીસના પ્રાંજલ શ્રીવાસ્તવની સ્પોન્સરશિપ હેઠળ આ સ્થળે ગદા અને ધનુષની પ્રતિકૃતિ સાથે સુંદર સર્કલ બનાવવામાં આવ્યું છે, જેનું આજ રોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન હર્ષદ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના ઉપપ્રમુખ અશોક દુધાત, હરીશ પટેલ સહિત ઉદ્યોગપતિઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ 4 રસ્તાને હવેથી ગડા સર્કલ તરીકે ઓળખાશે. આજ રોજ ગોકુલધામ સોસાયટી જે 4 રસ્તા છે ત્યાં આગળ ગદા સર્કલનું આજે અમે ઓપનિંગ કરેલું છે. ખાસ તો આ સર્કલ શ્રી ગાર્ડન સર્વિસના શ્રી પ્રાંજલભાઈ શ્રીવાસ્તવ દ્વારા આનું જે સ્પોન્સરશિપ કરવામાં આવી હતી અને આ તબક્કે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને નોટિફાઈડ એરિયા તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર જોખમી કેમિકલ વેસ્ટના ગેરકાયદેસર નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે ટેન્કર સહિત ₹27 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસીમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલું ટેન્કર રાજપીપળા રોડ ઉપર આવેલ બનાસ બ્લક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઊભું છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને ટેન્કર ચાલકની પૂછપરછ કરી હતી. જો કે ટેન્કર ચાલક સનીકુમાર ગૌતમે સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આથી પોલીસે ટેન્કરમાં રહેલ કેમિકલની ચકાસણી હાથ ધરી હતી. તો આ કેમિકલ અંકલેશ્વર જીઆઈડીસીમાં બેલ કંપની નજીક આવેલ શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવનાર હોવાનું જણાયું હતું. આથી પોલીસે શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક પવન મિશ્રા સહિત કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. તેમજ ટેન્કર સહિત 27 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસે આ મામલામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 500 કાર્ટર્સમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો. અંકલેશ્વર જીઆઈડીસીના 500 કાર્ટર્સમાં રહેતો બુટલેગર ચંદ્રેશ કરસન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે, જેવી બાતમીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 11 નંગ બોટલ મળી કુલ 1100નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર ચંદ્રેશ વસાવાને ઝડપી પાડ્યો હતો. ઝઘડિયા તાલુકાના અસા માલસર બ્રિજને જોડતા માર્ગ ઉપર નાળાની બાજુનો ભાગ ધસી પડતા વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના પૂર્વ તરફ ઝઘડિયા તાલુકાના અસાથી વડોદરા જિલ્લાના માલસર ગામને જોડતા બ્રિજનું તાજેતરમાં બોડેલી ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જે માર્ગ ઉપર ચોમાસામાં પહેલ જ નાળાની બાજુનો કેટલોક ભાગ ધસી પડતા અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. ત્યારે આ માર્ગની કામગીરીમાં ગોપચારી થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તેવામાં વહેલી તકે આ ગાબડું પૂરવામાં આવે તેવી વાહન ચાલકોએ માંગ કરી છે. આ જે રસ્તો છે માલસર બ્રિજ બન્યો છે નવો અત્યારે, ત્યાંથી ઉમરલા છે પાણેથા છે જોડતો મેન રસ્તો છે, તેનું આ નાળું છે ને અત્યારે જ આ હાલતમાં છે. તો આ ચોમાસામાં વધારે આની હાલત બગડશે. એના માટે જલ્દી થાય તો સારું છે. નાના કારણે અકસ્માત છે,
કંઈક હાનિકારક કે નુકસાન થાય એ પ્રમાણેનું આ નારું તૂટી ગયું છે અત્યારનું જ. હજુ ચોમાસું વાર છે, ચાલુ થતાંય નુકસાન વધારે છે ને પછી વધારે થાય બની જાય તો સારું છે. બાકી આ નારું અઘરું નુકસાનકારક વસ્તુ છે. જલ્દી એનું નિરાકરણ આવે તો સારું છે. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ ચલાવવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાઓથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરાઈ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનામાં ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન 1930 ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે. આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત છે. આ ઓનલાઈન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે, જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ફ્રોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડ, લીન માર્ક કરાવી રિફંડ અપાવવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવે છે, જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અમુક ગુનાઓ જે બન્યા છે સાયબર ફ્રોડના ગુના બન્યા છે. આ સાયબર ફ્રોડના જ્યારે ગુના દાખલ થાય છે ત્યારે પ્રાથમિક રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે 1930 નંબર ઉપર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવવાની હોય છે અને નોંધાયા પછી ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા CID ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે. તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ધ્યાન ઉપર. મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લોભ લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતાં અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે. જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે, જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની, કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે. એ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે. એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે, ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે, ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે, OTP આપવા માટેના ફ્રોડ છે, લોન એપ્લિકેશનના ફ્રોડ છે, લિંક આપવાનું અને જોબ ફ્રોડ, નોકરી આપવાના બાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે. અને ઇન્વેસ્ટમેન્ટ, જેમાં આપણને શેર બજારના ટ્રેડિંગમાં કે કમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલાં ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે. ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે. જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની. આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે, જેમ કે પોતાને મોર્ફ કરીને, ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે. આવા બનાવો ઘણા બનતા હોય છે. તો તમામ લોકોને વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે, તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે 1930 એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે. જાડેસર વિસ્તારમાં આવેલ SMCP સંસ્કાર વિદ્યાલય ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ઉદ્ઘાટન કરાયું. હોમી લેબ અને SMCP સંસ્કાર વિદ્યાભવન જાડેશ્વર ખાતે સંસ્કાર ભારતી ટ્રસ્ટના ફ્યુચર ઝોનમાં ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ગતરોજ કલેક્ટર તુષાર સુમેરા અને હોમી લેબના ફાઉન્ડર રિઝનપાલસિંહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ફ્યુચર ઝોનની અદ્યતન વિશેષતાઓ અને શૈક્ષણિક સંભાવનાઓ તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વર્ચ્યુઅલ રિયાલિટી થકી ભવિષ્યની સફળ કરાવવા સાથે સ્પેસમાં વર્ચ્યુઅલી લઈ જવામાં આવશે. વધુમાં આ લેબનો બાળકો, યુવાનો અને 10 વર્ષથી વધુ ઉંમર ધરાવનાર વ્યક્તિઓએ તેનો લાભ લઈ શકશે. આજે સંસ્થામાં ડૉક્ટર કલામ ફ્યુચર ઝોનનું આજે ઉદ્ઘાટન થયું છે. એક એવું ઝોન કે જે વિદ્યાર્થીઓને ફ્યુચરના વિઝન સુધી લઈ જાય અને ફ્યુચર માટે વિચારતા કરે અને ફ્યુચર માટે એક નવા એના સાયન્સ માટેના દરવાજાઓ સુધી લઈ જાય એવી એક સુંદર લેબ અહીંયા ઊભી થઈ અને ભરૂચ જિલ્લા માટે આ એક આપણી માટે ખૂબ આનંદની વસ્તુ છે. આપણા વિદ્યાર્થીઓ, આપણા યંગ ચિલ્ડ્રન એક નવા જ વિચાર સાથે અને નવા સાયન્સની દિશા તરફ આગળ જશે એવી ખૂબ શુભકામનાઓ અને ફરીથી ડૉક્ટર
કલામની માટે આ એમની મેમરીમાં પણ ગણી શકાય કે એક મોટું આપણને સાયન્સ માટેનું એક મળ્યું છે. અહીંયાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર થાય એવી વસ્તુ. ફરીથી શાળાને અભિનંદન, વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન કે ઘણા વિદ્યાર્થીઓ માટે જે એક સ્વપ્ન કહેવાય એવી આ એક લેબ અહીંયા આપણે ઊભી થઈ છે. बहुत खुशी है कि SMCP संस्कार विद्या भवन में हम डॉक्टर कलाम को मेमोरियलाइज करके उनके स्मरण में इस फ्यूचर जोन को हमने शुरू किया है, जिसमें होमी लैब और कलाम सेंटर मिल करके और स्कूल के साथ हमने इसको लगाया है. मुझे भारत के जो भविष्य है उसके प्रति जो डॉक्टर कलाम का एक सपना था कि डॉक्टर कलाम कहते थे कि युवा का जो तेजस्वी मन है वो पूरे ब्रह्मांड में सबसे शक्तिशाली चीज़ है, चाहे वो धरती के ऊपर हो, धरती पर हो या धरती के नीचे हो. सो उसी तेजस्वी मन को हमें जो ज्ञान है उसके पंख हम कैसे दें, वही अग्नि पंख बनाने का काम हम आज कर रहे हैं. ભરૂચ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 14 સ્કૂલ વેન રિક્ષા ચાલકો પાસે ₹1.65 લાખનો દંડ વસૂલાયો. રાજકોટમાં સર્જાયેલ અગ્નિકાંડ બાદ ફાયર સેફટીને લઈ સમગ્ર રાજ્યમાં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. તાજેતરમાં જ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે સ્કૂલ વેન અને રિક્ષા ચાલકો વિદ્યાર્થીઓની સલામતી માટે અને સુરક્ષા માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરે કે કેમ એ બાબતે પોલીસ અને આરટીઓ વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે આજ રોજ ભરૂચ આરટીઓ વિભાગ દ્વારા ભરૂચમાં સ્કૂલ વેન અને રિક્ષાનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરટીઓ વિભાગ દ્વારા 14 વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં તમામ વાહનોમાં ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ એક વાહનને ડિટેન પણ કરાયું હતું. તો વાહન ચાલકો પાસે ₹1,65,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વેન અને રિક્ષા ચાલકોનું આ પ્રમાણે ચેકિંગ હાથ ધરવામાં આવશે. બકરાઈદના તહેવારને લઈ નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. તારીખ 17 જૂનના રોજ બકરીદનો તહેવાર ભરૂચ જિલ્લામાં ઉજવાશે, જેને લઈ નબીપુર પોલીસ સ્ટેશન ખાતે PSI SR મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં નબીપુર, હિંગરલા, સિદ્ધપોણ, જંગાર, સેગવા, બંબુસર, જનોર, અસુરિયા, લુવારા ગામોના સરપંચો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગ નહીં થાય તેના ઉપર વિશેષ ભાર મુકાયો હતો અને શાંતિભર્યા વાતાવરણમાં તહેવાર મનાવવામાં આવે તે માટે અપીલ કરવામાં આવી હતી. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શંભુ ડેરી લિંક રોડ ઉપર મનીષા નંદ સોસાયટી પાસેથી એક્ટિવા લઈ જતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચથી આપના ઘર સોસાયટીમાં રહેતો ભાવેશ ઉર્ફે કાળિયો છગન કોરી પોતાની એક્ટિવાની ડિક્કીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ શંભુ ડેરી લિંક રોડ ઉપર મનીષા નંદ સોસાયટી તરફ જનાર છે, જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી ડિક્કીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 5 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને એક ફોન મળી કુલ 7,000થી વધુના મુદ્દામાલ સાથે ભાવેશ કોડીને ઝડપી પાડ્યો હતો. જાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા HR અને સેફટી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ જીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સदैव અગ્રેસર રહેતી બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા 15 જૂન 2024ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ખાતે એક દિવસીય HR અને સેફટી કોન્ફરન્સનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા વક્તા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ હાજરી આપી હતી અને એકતાએ સમૃદ્ધિ વિષય પર વાત કરી તેમણે પોતાના ઉદ્ગારો દ્વારા એકતાના મહત્વને રેખાંકિત કર્યું હતું. આ પ્રસંગે જાડેશ્વર મંદિરના મુખ્ય કોઠારી અનિર્દેશ સ્વામી, ડીસના ડાયરેક્ટર PM શાહ, હોસ્પિટલના CEO ડોક્ટર સમીર બ્રહ્મભટ્ટ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ અટલાદરા દ્વારા આજરોજ BAPS સ્વામિનારાયણ મંદિર ભરૂચ ખાતે HR અને સેફટીની ખૂબ જ સુંદર કોન્ફરન્સ યોજાઈ, જેમાં ખૂબ જ જાણીતા વક્તા પૂજ્ય ડૉક્ટર જ્ઞાનવત્સલ સ્વામીએ યુનિટી ઇઝ પ્રોસ્પેરિટી એટલે કે સંપની અંદર જ સમૃદ્ધિ રહેલી છે એ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. મિસ્ટર PM શાહ, ડાયરેક્ટર ડીશ, એમણે ડિસિપ્લિન અને સેફટી એ આપણા ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે વધારે સ્થાપિત કરી શકે એના વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન આપ્યું. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસીની જમીનો પચાવી પાડનાર બિન આદિવાસીઓ સામે કાર્યવાહી કરો, ચેતર વસાવવાનો CMને પત્ર.
કલેક્ટરો અને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસીઓ સાથે મળી 73AA જમીનો ટ્રાન્સફર એની અને ભાડા પેટે કરી કોમર્શિયલ બાંધકામો કર્યા. તપાસ કરાઈ તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા અન્ય વિસ્તારોના કલેક્ટરોના પણ જમીન કૌભાંડો બહાર આવશે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ તપાસ કરાવી મૂળ માલિકોને જમીનો સુપ્રત કરે રાજપીપળામાં પત્રકાર પરિષદ. ભરૂચમાં હવે જામશે ચોમાસું. આગામી 5 દિવસમાં મેઘગર્જના સાથે મેઘોની આગાહી. શુક્રવારે મધરાતે ભરૂચ અને શનિવારે ઇલાઓમાં વરસ્યું ઝાપટું. અત્યાર સુધી નેત્રંગમાં 37 મિલીમીટર, વાલિયામાં 9 મિલીમીટર, વાગરામાં 7 મિલીમીટર, જંબુસરમાં 4 અને અંકલેશ્વર આમોદમાં 2 મિલીમીટર વરસાદ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.